જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે લેક્ચર ભણવાના છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિકનું નામ છે વાયુઓનું પ્રવાહીકરણ. તો કોઈ પણ વાયુ છે એને આપણે પ્રવાહી બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો કોઈ પણ વાયુને પ્રવાહી બનાવવું હોય તો એના માટે શું કન્ડિશન ઉપયોગમાં લેવી જોઈએ? જો તમે વિચારો તો તમને એક ખ્યાલ આવશે કે જ્યારે કોઈ પણ વાયુને આપણે પ્રવાહી બનાવવો છે, બરાબર છે, કોઈ પણ વાયુનું આપણે પ્રવાહીકરણ કરવું છે ત્યારે એની ઉપર આપણે દબાણ વધારવું પડશે. તો વાયુ ઉપર આપણે જો દબાણ વધારીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય. તો ફક્ત દબાણ એક જ એવો કન્સેપ્ટ નથી કે જે દબાણ વધારવાથી જે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે. દબાણની સાથે સાથે તાપમાનમાં પણ ફેરફાર કરવો પડે, તાપમાન પણ ઘટાડવું પડે છે, તો જ એ વાયુ છે એ પ્રવાહીકરણ પામે છે. કારણ કે તાપમાન આપણે ઘટાડીએ તો એની અંદર અણુઓની ગતિ ઉર્જા ઓછી થઈ જાય, અણુઓ જે રહેલા છે એની ગતિ ઉર્જા ઓછી થઈ જાય, અથડામણ ઓછી થઈ જાય, તો બધા અણુઓ છે ધીમે ધીમે પ્રવાહીકરણ પામી શકે, તો પ્રવાહીમાં રૂપાંતર થાય. પણ જો આપણે તાપમાન ન ઘટાડીએ અને ફક્ત દબાણ વધારે રાખી તો એની અંદર આપણને અણુઓની અથડામણ સમૂહની વધશે, અને અથડામણ વધશે તો એની અંદર પ્રવાહીકરણ તો થવાનું છે જ નહીં. તેના માટે બે કન્ડિશનનું આપણે પાલન કરવું પડે. પહેલી કન્ડિશન છે પ્રવાહીકરણ કરવા માટે કે ભાઈ પહેલી કન્ડિશનમાં તાપમાન ઘટાડવું પડે, અને બીજું છે દબાણ છે એ વધારવું પડે. તો આપણે એક આલેખ જોઈએ, બરાબર, એક આલેખ દોરીએ. એની અંદર જોઈ કાર્બન ડાયોક્સાઇડના પ્રવાહીકરણ માટેનો આલેખ છે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરેલો છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીકરણ થાય છે અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવેલો છે. તો જે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે, દબાણ છે એ 12 એકમમાં લીધેલું છે અને કદ તો લીટર એકમમાં લીધેલું હોય, બરાબર છે. અહીંયા કદ છે લીટર એકમમાં છે. તો દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરીએ તો આમાં શું જોવા મળે છે? અલગ અલગ તાપમાને દોરીએ છીએ. તો તમને ખબર છે કે જ્યારે અચળ તાપમાને દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવે તો એને આપણે સમતાપી કહેતા હોઈએ છીએ. તો અહીંયા સમતાપી દોરીએ છીએ બધાના, બરાબર. તો સૌથી પહેલો એક આલેખ દોર્યો છે જ્યારે આપણે કદ ખૂબ વધારે હતું ને દબાણ ઓછું હતું, જેમ જેમ દબાણ વધારતા ગયા એમ કદમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો. જો દબાણ વધાર્યું છે, કદમાં ઘટાડો જોવા મળ્યો છે. આ 50 ડિગ્રી સેલ્સિયસે આવો આલેખ દોર્યો. એની અંદર કાંઈ ફેર ન પડ્યો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમને જ રહ્યો, બરાબર. ત્યાર પછી ચેન્જ કર્યો, ફરી પાછો 31.1 ડિગ્રી સેલ્સિયસે આપણે આલેખ દોર્યો. હવે આપણો આલેખ છે એ 31.1 ડિગ્રી સેલ્સિયસે દોરવામાં આવે છે, બરાબર. ધારી લો કે 31.1 ડિગ્રી સેલ્સિયસ ઉપર આલેખ દોર્યો છે, એમાં પણ કાંઈ ફેર પડ્યો નથી. ત્યાર પછીનો જે આલેખ છે એ 30.98 ડિગ્રી સેલ્સિયસ પર છે. આ આલેખ જે છે એ 30.98 ડિગ્રી સેલ્સિયસ પર દોરેલો છે, બરાબર. તો 30.98 ડિગ્રી સેલ્સિયસ પર દોર્યો છે. આની અંદર શું કર્યું તો કે એક કદ હતું, એક ચોક્કસ કદ હતું વાયુનું, બરાબર. આલેખ આમથી આમ હોય, આપણે અત્યારે જોઈ છીએ કે વાયુનું કદ ચોક્કસ હતું. દબાણ વધારતા ગયા એમ કદમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો. જેમ જેમ દબાણ વધારતા ગયા એમ કદમાં છે ધીમે ધીમે આપણને ઘટાડો જોવા મળ્યો. એક ટાઈમ એવું આવ્યો કે જ્યારે એ ટાઈમે અહીંયા જે પોઈન્ટ કર્યો છે એ ટાઈમે એ વાયુ છે પ્રવાહીમાં રૂપાંતર પામી ગયો. આ જે ડોટ કર્યો, બ્લેક ડોટ કરેલો છે, ત્યાં છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. એટલે બધો જ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી બની ગયો અને ત્યાર પછીથી અહીંયા પ્રવાહી જ રહ્યો, બરાબર. તો જો દબાણ ખૂબ જ વધાર્યું પણ કદમાં જુઓ કાંઈ ફેરફાર નથી થયો. કદની અંદર ફેરફાર જુઓ તો આમ જુઓ તો કાંઈ નથી દેખાતો. અહીંયાથી આ સુધીનો ધારો કે આપણે જોઈ કદ, બરાબર. આટલા બે વચ્ચેનો ફેરફાર જુઓ તો કદનો શું દેખાય છે? આ બે વચ્ચે કદનો ફેરફાર સાવ નોર્મલ છે, થોડોક જ છે. જ્યારે એ જ વસ્તુમાં દબાણનો ફેરફાર તમે જોઈ શકો છો. એ જ બે પોઈન્ટ માટે તમે દબાણનો ફેરફાર જોઈ શકો. તો ફેરફાર કોનો વધારે છે? તો દબાણનો ફેરફાર ખૂબ જ મોટો છે પણ કદનો ફેરફાર સાવ નાનો છે. એનો મતલબ એમ કે દબાણની બહુ જ ઓછી અસર થઈ છે આના ઉપર, બરાબર. જ્યારે આ બાબતમાં જુઓ, અહીંયા જ જોઈએ આ વસ્તુમાં, અહીંયા કદ જોઈ અને આ જ જગ્યાએ દબાણ જોઈ. આપણે અત્યારે 1 2 3 કરીને નામ આપી દઈએ એટલે તમને ખબર પડી જાય, બરાબર. આને આપણે 1 કહી દઈશું, આ V1 છે અને આ P1 છે. એવી જ રીતે આ P2 છે, તો એના માટે દબાણ હતું, કદ હતું એ V2 છે. આ છે V3 છે અને આ દબાણ છે P3 છે. ખાલી સમજવા માટે આપણે અત્યારે આ રીતે લખ્યું છે. જો આમાં હું તમને શું સમજાવવા માંગુ છું એ વસ્તુ સમજો. V1 અને V2 વચ્ચે કમ્પેરિઝન કરો. V1 અને V2 વચ્ચે કમ્પેરિઝન કરો તમને ચોખ્ખું દેખાશે કે જ્યારે તમે દબાણમાં બહુ મોટો વધારો કરો છો P1 થી P2 સુધી, ત્યારે
કદમાં થોડોક જ ઘટાડો થાય છે, કદ થોડુંક જ ઘટે છે, બરાબર. એક આ વસ્તુ જોવા મળી. બીજી વાત, બીજું આની અંદર જોઈએ V1 અને V3માં, તો આ કદમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો. પણ ક્યારે? કે જ્યારે દબાણમાં બહુ જ નાનકડો વધારો કર્યો હતો. P3 થી P1 કર્યું દબાણ, ત્યારે આટલું જ દબાણ વધાર્યું, પણ કદની અંદર કેટલો બધો ઘટાડો જોવા મળ્યો, બરાબર. તો આ દ્વારા આપણને એક વસ્તુ સાબિત કરી શકીએ. એક વાત શું સાબિત કરી શકીએ આના દ્વારા? કે જ્યારે વાયુ અવસ્થામાં હોય છે ત્યારે કદમાં બહુ મોટો ફેરફાર થાય છે. જ્યારે આપણે દબાણમાં નાનકડો ફેરફાર કરીએ, દબાણ થોડુંક વધારીએ, તો પણ કદમાં બહુ મોટો ફેરફાર જોવા મળે છે, બરાબર. જ્યારે પ્રવાહી અવસ્થામાં આવી જાય, આ પ્રવાહી અવસ્થા છે, પ્રવાહી અવસ્થામાં આવી જાય ત્યાર પછી ખૂબ જ મોટો ફેરફાર કરતા દબાણમાં પણ કદની અંદર વધારે ફેરફાર થતો નથી. એટલે કે વાયુ છે એ સંકોચનશીલ છે, સંકોચનીય છે, જ્યારે પ્રવાહી છે એ સંકોચનીય કે સંકોચનશીલ નથી, બરાબર. તો 30.98 ડિગ્રી સેલ્સિયસે દોર્યો હતો. ત્યાર પછી છે 21.5 ડિગ્રી સેલ્સિયસનો આલેખ. એક આલેખ દોરી 21.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર. આ પેલા બધા કાઢી લે એટલે આપણને અહીંયા હવે આગળમાં ક્યાંય નડે નહીં. પછી ફરીથી પાછા આપણે આને દોરીને સમજી લેશું. ઓકે, તો આના દ્વારા તમને એટલી તો ખબર પડી ગઈ કે શું ફેરફાર થતો હશે, બરાબર છે. કે ભાઈ વાયુ ઉપર દબાણની અસર વધારે થાય છે, પ્રવાહી ઉપર દબાણની અસર ઓછી થાય છે, એવી આપણને આમાંથી શીખવા મળી ગયું. વાયુ ઉપર અને પ્રવાહી ઉપર દબાણના ફેરફારની શું અસર થાય. ઓકે, હવે નવી વસ્તુ કરીએ. 30.98 આપણને ખબર પડી ગઈ કે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યો. તો હવે 30.98 કરતાં હજી નીચું તાપમાન રાખીએ થોડુંક, તો હજી થોડુંક નીચું તાપમાન રાખ્યું અને એક આલેખ દોર્યો. આ રીતે એક આલેખ મળ્યો. આ હતો 21.5 ડિગ્રી સેલ્સિયસનો આલેખ. 21.5 ડિગ્રી સેલ્સિયસે આ પ્રકારનો આલેખ મળ્યો છે. ત્યાર પછી હજી જોઈ 13.1 ડિગ્રી સેલ્સિયસ જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ જ આલેખ અત્યારે હું ડ્રો કરું છું, બરાબર. 13.1 ડિગ્રી સેલ્સિયસનો આલેખ. તો જો આવી રીતે આપણે અલગ અલગ આલેખ દોરતા જઈએ ને, તો આમાં શું જોવા મળે છે? અહીંયાથી આપણે પહેલા 21.5નું એનાલિસિસ કરી લઈએ. 21.5 ડિગ્રી સેલ્સિયસ છે એની અંદર આ બે બિંદુઓ મળ્યા કે જ્યારે દબાણમાં કાંઈ ફેરફાર નહોતો પણ કદમાં બહુ મોટો ફેરફાર આવી ગયો, બરાબર. તો 21.5 ડિગ્રી સેલ્સિયસે આપણે અહીંયા બિંદુઓ વિચારીએ, એક એ બિંદુ, બી, આ સી અને આ ડી બિંદુ, આ રીતે આપણે વિચારી લઈએ, બરાબર. તો જ્યારે એ થી બી બિંદુ સુધી આવ્યા ત્યારે શું કર્યું હતું? દબાણમાં વધારો કર્યો, દબાણ વધાર્યું તો કદમાં થોડોક ઘટાડો થયો. ઓકે, એ વાત નોર્મલ છે, એ ખબર પડી ગઈ. બી બિંદુએ પહોંચી અને બી માંથી સી જ્યારે બન્યું છે, બી માંથી જ્યારે સી બન્યું ત્યારે શું જોવા મળ્યું? બી માંથી સી બન્યું એવા સમયે આપણને જોવા મળ્યું કે એમાં દબાણમાં કોઈ ફેરફાર નથી થતો, દબાણ એમને રહે છે પણ કદમાં ઘટાડો જોવા મળ્યો. તો બી બિંદુ પાસે આવી અને જ્યારે બી બિંદુએ પહોંચ્યું હતું ત્યારે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાનું શરૂ થઈ ગયું અહીંયા. અને બી થી સી સુધી વાયુ અને પ્રવાહી બંને એક સાથે અંદર હતા. આપણું જે મિક્સચર હતું એની અંદર, આપણું જે પાત્ર હતું એની અંદર વાયુ અને પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ બંને હતા. સી બિંદુ પછીથી એ આખું પ્રવાહી થઈ ગયું હતું, બરાબર. આવું આના દ્વારા સમજાવી શકીએ. સેમ વસ્તુ આપણે 13.1માં પણ સમજાવી શકીએ. આ બિંદુથી આ બિંદુ સુધી, બરાબર. EF, GH, EF અને GH સુધી સમજાવી શકીએ. F થી G સુધી કાંઈ ચેન્જ ન થયો, ત્યારે બે ભેગા હતા. G થી ઉપર ગયા ત્યારે પ્રવાહી હતું, E અને F હતું ત્યારે વાયુ હતું. ઇન શોર્ટ આમાં ખાલી સમજવાનું એટલું જ છે કે એક એવું તાપમાન કે ત્યારથી એનું પ્રવાહીકરણ શરૂ થયું, એનાથી નીચા તાપમાને દરેક વખતે પ્રવાહીકરણ થયું, દરેકમાં પ્રવાહી બન્યો, બરાબર. પણ એનાથી ઊંચા તાપમાને એક પણ વખત પ્રવાહીમાં રૂપાંતર પામ્યો નહીં. તો આ રીતે આપણને આલેખ મળતા હોય. આ રીતે જે સમતાપી મળે અલગ અલગ તાપમાને, એ બધા પોઈન્ટને આપણે જોડી દેવાના હોય, બરાબર. એ જેટલા પોઈન્ટ મળ્યા ને એ બધા પોઈન્ટને આપણે એક આલેખની અંદર જોડી દેવાના હોય એટલે આવો બેલ પ્રકારનો એક આલેખ આપણને મળે, એક ગ્રાફ મળે. આ પ્રકારનો જે આલેખ મળ્યો, આ જે ગ્રાફ મળ્યો બેલ ટાઈપનો આલેખ, આની અંદર એટલે જો હવે આની અંદર આપણે માર્ક કરી દઈએ છીએ, આ જે આખો એક શેપ છે, એક આકાર છે, આની અંદર જેટલા રહેલા છે વાયુઓ, એની અંદર જે કાંઈ પણ રહેલું છે વાયુ પ્લસ પ્રવાહી બંને કન્ડિશનમાં રહેલું છે. આમાં વાયુ પણ છે અને પ્રવાહી પણ છે. આની જમણી બાજુ જે કાંઈ પણ છે એ ફક્ત વાયુ સ્વરૂપમાં છે, બરાબર. આની જમણી બાજુ અહીંયાથી જેટલું અહીંયા ઉપર રહેલું છે આ બધું વાયુ સ્વરૂપમાં છે. આનીથી આ લીટી હતી જે આ પોઈન્ટ હતો, બરાબર. આ પોઈન્ટથી નીચે જેટલું રહેલું છે આ સાઈડ બધું, આ સાઈડનું આપણે બધું વિચારીએ તો આ સાઈડનું જેટલું છે એ બધું જ પ્રવાહી સ્વરૂપમાં રહેલું છે,
અહીંયા વાયુ અને પ્રવાહી સાથે હતા, આ પોઈન્ટથી ઉપર બધું વાયુ છે, તો હજી એટલો પોઈન્ટ વધ્યો છે. એમાં શું થશે? તો જો હવે કોમન વાત એક વિચારો કે તમને એટલી ખબર પડી ગઈ કે આ તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ હતું, એના કરતાં ઊંચા તાપમાને એનું પ્રવાહીકરણ થતું નથી. તો આ એક એવું તાપમાન આવ્યું કે જ્યારે એનું પ્રવાહીકરણ થાય છે. તો એવું તાપમાન કે જે તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીકરણ શક્ય છે અથવા તો ઊંચા તાપમાને પ્રવાહીકરણ શક્ય નથી, એવા તાપમાનને આપણે ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. તો એક વ્યાખ્યા લખવી પડશે, અહીંયા પેલા લખી દે પેલા વ્યાખ્યા. ક્રાંતિક તાપમાન તો એવું મહત્તમ તાપમાન કે જ્યારે વાયુનું પ્રવાહીકરણ શક્ય હોય. એવું મહત્તમ તાપમાન છે કે જેથી વાયુનું પ્રવાહીકરણ શક્ય હોય. એનો મતલબ કે એનાથી નીચે ક્યાંય પણ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે, પણ એનાથી ઉપર વાયુનું પ્રવાહીકરણ થઈ શકે નહીં. આ એવું લખ્યું છે, બરાબર. આ શબ્દનો મિનિંગ તો તમને સમજાઈ જશે. ત્યાર પછી છે ક્રાંતિક દબાણ. બીજી કન્ડિશન છે ક્રાંતિક દબાણ. તો એવું દબાણ કે જ્યારે વાયુનું પ્રવાહીકરણ થતું હોય. પણ ક્યારે હોય એવું દબાણ? આ દબાણ ક્યારે આવતું હોય કે ફક્ત અને ફક્ત ક્રાંતિક તાપમાને જ આવતું હોય. ક્રાંતિક તાપમાન ઉપર જ આ દબાણ શક્ય હોય છે. તો આ જે દબાણ છે આપણી પાસે, આ આપણું ક્રાંતિક દબાણ છે, બરાબર. અને આપણે પીસી દ્વારા દર્શાવશું. આ જે તાપમાન છે એને આપણે ટીસી દ્વારા દર્શાવશું. સી એટલે ક્રિટિકલ, બરાબર. તો ક્રાંતિક દબાણ એટલે પ્રેશર ક્રિટિકલ અને તાપમાન ક્રાંતિક એટલે ટેમ્પરેચર ક્રિટિકલ, ક્રાંતિક તાપમાન. આ રીતે આપણે દર્શાવશું. અને ત્રીજું કન્ડિશન આવશે ક્રાંતિક કદ. ક્રાંતિક કદ એટલે વીસી. તો ક્રાંતિક કદની વ્યાખ્યા એવી રીતે આપી શકાય, ભાઈ એવી જગ્યા, એવો ટાઈમ કે જ્યારે આની અંદર ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ જ્યારે હોય એવા સમયે જે કદ હોય વાયુનું, આ કદને કહેવાય છે ક્રાંતિક કદ. તો ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ સમયે જે કદ હાજર હોય એ કદને આપણે ક્રાંતિક કદ દ્વારા ઓળખીએ છીએ. ઓકે, તો આપણને ખબર પડી ગઈ અમુક તાપમાન કરતાં નીચા તાપમાને જ પ્રવાહીકરણ શક્ય થાય. આવી રીતે આલેખ બને. આમાંથી જે અંદરની કન્ડિશન છે ત્યારે વાયુ હોય એમાંથી પ્રવાહી બનતું હોય, તો આ ટાઈમે વાયુ અને પ્રવાહી બંને સાથે અવસ્થામાં રહેલા હશે. વાયુ પણ હશે અને સાથે સાથે પ્રવાહી પણ હશે, બંને એક સાથે રહેલા હશે. આ બાજુ આવો છો તો ત્યાં ફક્ત પ્રવાહી હશે, આ બાજુ આવી ગયા તો વાયુ હશે. પણ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માનો કે રાખ્યો છે વાયુ, તો એ વાયુ જ હશે, એને વાયુ કહેવાશે. પણ 30.98 થી નીચા તાપમાને હોય તો જો એનું પ્રવાહીકરણ શક્ય બની ગયું ને, હવે એનું પ્રવાહીકરણ શક્ય બની ગયું છે, બરાબર. તો હવે એને બાષ્પ કહેવાય. હવેથી એ વાયુને બાષ્પ તરીકે ઓળખવાનું, વાયુ નહીં કહેવાનું. શું કહેવાનું? બાષ્પ કહેવાનું. એનો મતલબ એમ કે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બોલાય. અને માનો કે 30.98 કરતાં નીચું કોઈ પણ તાપમાન હોય, બરાબર. આપણે ધારી લઈએ કે 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે CO2 બાષ્પ બોલાય. તો બાષ્પ અને વાયુ આ બધા વચ્ચે શું ફેર છે એ ખબર પડી ગઈ. બાષ્પ હશે એનું પ્રવાહીકરણ શક્ય હશે, પણ જ્યારે વાયુ હશે એનું પ્રવાહીકરણ શક્ય હશે નહીં. એટલે કે એવું તાપમાન હશે કે જ્યારે એનું પ્રવાહીકરણ નહીં થઈ શકતું હોય. એ તાપમાનમાં જો નીચે આવી જાય, ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને આવી જાય, બરાબર, તો એને બાષ્પ કહેવાય. તો બાષ્પની આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ. બાષ્પ એટલે લખી શકીએ કે ભાઈ ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને રહેલો વાયુ, એને આપણે બાષ્પ તરીકે ઓળખી શકીએ. કે ક્રાંતિક તાપમાન જેટલું હોય એના કરતાં નીચા તાપમાને રહેલો હોય તો એ છે આપણે વાયુની બાષ્પ. એટલે કે એની કાર્બન ડાયોક્સાઇડ છે કે કાર્બન ડાયોક્સાઇડની બાષ્પ, મિથેન હોય તો મિથેનની બાષ્પ, જે કંઈ પણ વાયુ હોય એની બાષ્પ તરીકે ઓળખી શકીએ. તો આપણે આની અંદર એ થી ડી સુધી જઈએ તો કઈ કઈ અવસ્થાઓ આવે? તો કે એ બિંદુ ઉપર શું હતું? આપણી પાસે વાયુ બાષ્પ હતી. બી બિંદુ ઉપર પ્રવાહીમાં રૂપાંતર થવા માંડ્યું તો અંદર વાયુ અને પ્રવાહી મિક્સ હતા. સી બિંદુ ઉપર તો ત્યાંથી પ્રવાહી બની ગયું હતું, ત્યારથી પછી બધું પ્રવાહી હતું. તો આપણે આ એક ટ્રાન્ઝિશન સ્ટેટ, જે મધ્યવર્તી અવસ્થા હતી, એની અંદર જવું પડ્યું. પણ જો ન જવું હોય તો કેમ થઈ શકે? તો જે આ એ બિંદુ છે એમાંથી આપણે
સીધા જ અહીંયા પહોંચી જાય આઈ બિંદુ સુધી, એથી આઈ સુધી પહોંચી જાય, બરાબર. આઈ બિંદુ સુધી પહોંચી ગયા, ત્યાર પછી અહીંયા આઈથી તમે પહોંચી જાઓ જે સુધી. હવે તમે તાપમાન ઘટાડી નાખો, તો તાપમાન ઘટાડી નાખો એટલે તમે અહીંયાથી આના ક્રોસ કરશો ને, આ પોઈન્ટને ક્રોસ કરશો. આ કે પોઈન્ટ છે, ધારો કે આપણે કે પોઈન્ટને ક્રોસ કરશું તો પેલું કામ શું કર્યું છે, એથી આઈ સુધી જવાનું, બરાબર. એટલે કે આપણે ખાલી વાયુ હતો, વાયુનું તાપમાન વધારી દીધું. 21.5 હતું એની બદલે એને 31.1 કરી દીધું, તાપમાન વધારી દીધું. ત્યાર પછી શું કર્યું તો કે કદ ઘટાડ્યું, એટલે કે દબાણ વધારી દીધું. તાપમાન વધાર્યું પછી દબાણ વધાર્યું, એટલે અહીંયા પહોંચ્યા. હવે શું કરીએ છીએ, હવે દબાણ ઘટાડી દઈ, સોરી તાપમાન ઘટાડી દઈ, દબાણ તો એમને જ છે. હવે આપણે તાપમાનમાં ઘટાડો કરી દઈએ, તો તાપમાનમાં ઘટાડો કરી દઈ તો જેમાંથી નીચે આવશે કે, અને જેવો એ કે પોઈન્ટ છે એને ક્રોસ કરશે, દબાણ ઘટાડવાથી કે પોઈન્ટને જેવો ક્રોસ કરશે એટલે એ વાયુ છે તરત જ કેવો થઈ જશે, પ્રવાહી થઈ જશે, જ્યારે આપણે તાપમાન ઘટાડીએ છીએ, બરાબર. 21.5 હતું ત્યારે એ બિંદુ હતું, એ બિંદુમાંથી આઈ બિંદુ ઉપર ગયા, આઈ બિંદુથી આપણે દબાણ વધાર્યું એટલે જે બિંદુ સુધી પહોંચ્યા. ત્યાર પછી પાછું તાપમાન ઘટાડ્યું એટલે નીચે ઉતર્યું, બરાબર. તો નીચે આવે ત્યારે જેવો કે બિંદુને ક્રોસ કરશે એ ટાઈમે આપણને એ વાયુ છે એ પ્રવાહી સ્વરૂપમાં મળી જશે. તો આની અંદર આપણને શું ફાયદો થયો, આ આપણે પ્રોસેસ કરી એની અંદર આપણને એ ફાયદો થયો કે આપણે આવી એક કન્ડિશન ન આવી, વાયુ અને પ્રવાહી બંને અવસ્થાઓ સાથે હોય, એ બે અવસ્થાઓ ક્યારેય આવી નહીં, આપણે બારોબારથી ત્યાં પહોંચી શક્યા, બરાબર. તો આખો એરિયા તમને ક્વેશ્ચન એ રીતે પૂછાય છે, આ એરિયાની અંદર કયું હોય, વાયુ હોય, પ્રવાહી હોય કે બે મિક્સ હોય. અહીંયા બાજુ પ્રવાહી બને, આ ઉપર વાયુ બને, આ બાષ્પ કહેવાય. બાષ્પની વ્યાખ્યા તમને હવે યાદ રહી ગઈ. બાષ્પ એટલે શું થાય તો કે ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાને જે વાયુ રહેલો છે એને આપણે બાષ્પ કહીએ છીએ, અને આ છે એ વાયુ અને પ્રવાહી મિક્સ અવસ્થામાં રહેલા છે. તો કોઈ પણ વાયુ હોય, કોઈ પણ વાયુ માટે આવી રીતે પ્રવાહીકરણ થઈ શકતું હોય. પ્રવાહીકરણ કરવા માટે આવું જ કરવાનું હોય, દબાણ અને કદનો આલેખ દોરવાનો. દરેકે દરેક વાયુ માટે એક ચોક્કસ ક્રાંતિક તાપમાન હોય છે, બરાબર. અને ચોક્કસ ક્રાંતિક તાપમાન હોય છે, તો એ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને જ હંમેશા એનું પ્રવાહીકરણ થતું હોય છે. તો બધા જ વાયુઓના ક્રાંતિક તાપમાન પણ છે આપણી પાસે. એ ક્રાંતિક તાપમાન તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, બરાબર. ટેક્સ્ટબુકમાં કોષ્ટક 5.4 લખ્યું છે, એની અંદર આપણને ક્રાંતિક તાપમાન આપેલા છે. તો ક્રાંતિક તાપમાન બધા લખેલા હોય, ધારો કે આપણે 2-3 વાયુઓ માટે લખી લઈ, હાઇડ્રોજન માટે, નાઇટ્રોજન માટે. આપણે 2-3 વાયુઓ માટે ક્રાંતિક તાપમાન લખીએ 33.2 કેલ્વિન, નાઇટ્રોજનનું 126 કેલ્વિન, 33.2 નાઇટ્રોજનનું 126 કેલ્વિન, અને ત્યાર પછી છે H2O માટે 647.1, 647.1. ઓકે, આ આપણને ક્રાંતિક તાપમાન આપેલા છે. તો જો હવે ક્વેશ્ચન એવી રીતે પૂછાઈ શકે કે તમને ક્રાંતિક તાપમાન આપ્યું હોય તો તમે કોનું પ્રવાહીકરણ જલ્દી કરી શકો, આમાંથી કયા વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થઈ શકે. તો તમે જોઈ શકો છો કે જેમ આમાંથી આ આલેખ ઉપરથી ખબર પડે કે જેમ ક્રાંતિક તાપમાન વધારે હોય, ક્રાંતિક તાપમાન આ 30.98 છે એની બદલે 300 હોત તો શું થાત, તો આ 50માં એનું પ્રવાહીકરણ થઈ જાય, 31.1માં થઈ જાય. તો ક્રાંતિક તાપમાન જે 30.98 છે એની બદલે વધારે હોત તો પ્રવાહીકરણ સરળતાથી થાત. તો આના દ્વારા આપણને ખબર પડી ગઈ કે જેમ ક્રાંતિક તાપમાન વધારે હોય એમ એનું પ્રવાહીકરણ સરળતાથી થાય. તો અહીં આપણે એક લખી શકીએ, જેમ ટીસી વધુ હોય તેમ પ્રવાહીકરણ સરળ બને, ઈ વાયુનું પ્રવાહીકરણ સરળ બને. કે એવું કે જેમ ક્રાંતિક તાપમાન વધારે હોય, બરાબર છે, કોઈ પણ વાયુ માટે ક્રાંતિક તાપમાન વધારે છે એમ એનું પ્રવાહીકરણ છે સરળ બને છે. તો ક્રાંતિક તાપમાન વધારે કોનું છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને H2O. તો આમાં આપણે જોઈએ છીએ કે H2O નું ક્રાંતિક તાપમાન વધારે છે એટલે એનું પ્રવાહીકરણ સરળતાથી થઈ જાય. ત્યાર પછી નાઇટ્રોજન છે અને ત્યાર પછી હાઇડ્રોજન છે. તો પ્રવાહીકરણ થવા માટેનો ક્રમ H2O, નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ રીતે આવે છે. H2O નું પ્રવાહીકરણ સરળતાથી થાય, ત્યાર પછી N2 નું, ત્યાર પછી H2 નું પ્રવાહીકરણ થાય. તો આ પ્રકારના પ્રશ્નો પણ આમાંથી પૂછાતા હોય છે. તો તમને આની અંદર અત્યારે પ્રવાહીકરણ વાળો જે ટોપિક છે આમાંથી તમારે સમજવાનું આ એક જ વાત હતી કે ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ શું છે, બરાબર. અને પ્રવાહીકરણ કરવા માટે તાપમાન ઘટાડવું પડે, દબાણ વધારવું પડે, અને ક્રાંતિક તાપમાન હોય આપેલા હોય તો એના આધારે પ્રવાહીકરણ કેમ થાય એ આપણને ખબર પડવી જોઈએ. તો પ્રવાહીકરણ સરળતાથી કોનું થાય તો ક્રાંતિક તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું પ્રવાહીકરણ સરળતાથી કરી શકીએ. તો કોષ્ટકમાં જે આપેલા છે ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ
ત્રણે ત્રણ વસ્તુ તમને આપેલી છે કે એનું એ ક્રાંતિક અવસ્થાએ એનું કદ કેટલું હોય છે એ પણ તમને આપ્યું છે. ત્યાર પછી જે કોયડો આપેલો છે, કોયડો 5.5, એની અંદર આ જે પ્રશ્નો છે કે કયા વાયુ છે એ પહેલા પ્રવાહીકૃત થશે. બરાબર, બે વાયુઓ આપેલા છે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. એમાંથી કયા વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થશે? તો સીધું છે કે જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એનું પ્રવાહીકરણ સરળતાથી થશે. એટલે NH3 છે તો એનું ક્રાંતિક તાપમાન 405 છે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું ક્રાંતિક તાપમાન 304 છે. તો 405 એટલે એમોનિયા છે ઝડપથી પ્રવાહીકરણ પામશે. અને કાર્બન ડાયોક્સાઇડના પ્રવાહીકરણ માટે આપણે વધારે ઠંડક કરવી પડશે, ત્યારે જ થશે. બરાબર, તો આ દ્વારા આપણે સમજી શકીએ. આના દ્વારા બીજી એક વસ્તુ એ પણ આઈડિયા આવે કે આ જગ્યાએ જ્યારે પહોંચ્યા હતા આપણે આ પોઈન્ટ ઉપર, ક્રાંતિક તાપમાનના પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા કે જ્યારે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હતું, આ ટાઈમે વાયુ અને પ્રવાહી વચ્ચે જે કંઈ પણ એક ભૌતિક હદરેખા હોય છે એ આખી ગાયબ થઈ જાય છે. ભૌતિક હદરેખા કોઈ રહેતી નથી. તો જો હદરેખા રહેતી નથી એમની વચ્ચે, તો પછી હવે આ આધારે આપણે કહી શકીએ કે પ્રવાહી છે અને વાયુ છે આ બંને વચ્ચે કંઈક રિલેશન હોવો જોઈએ, કંઈક કો રિલેશન હોવો જોઈએ. એટલે કે એક ફ્લુઇડ એટલે કે જે વહી શકવાનો ગુણધર્મ છે એ ધરાવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બેયને કોમન રીતે આપણે દ્રવ કહી દઈએ છીએ. દ્રવનો મિનિંગ કરશું આપણે, એમાં પ્રવાહી પણ હોય અને વાયુ પણ હોઈ શકે. એટલે કે વાયુ અને પ્રવાહી બંનેના ગુણધર્મોને આપણે દ્રવ તરીકે ઓળખીએ છીએ. બંનેના સાથે આપણે દ્રવ તરીકે લખીએ છીએ. બરાબર, તો હવે આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા છીએ વાયુઓનું પ્રવાહીકરણ. જે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું હવે પ્રવાહી અવસ્થા. આખા ચેપ્ટરની અંદર જે વાયુ અવસ્થાને લગતી જે વાત હતી એ આપણે કરી લીધી. પ્રવાહી અવસ્થાનું જે છે લિક્વિડ સ્ટેટની અંદર જે 2-3 ગુણધર્મો ભણવાના છે એની અંદર અમુક ગણતરીઓ છે, દાખલાઓ છે, પણ એના સૂત્રો કે દાખલાઓ એવું ક્યાંય કરવાનું આપણે આવતું નથી. કારણ કે એ તમારે જે તે ટાઈમે 12th સ્ટાન્ડર્ડમાં તમે ફ્લુઇડ ભણશો, ફ્લુઇડ મિકેનિક્સ, એની અંદર તમે ફરીથી પાછા એના બધા સૂત્રો ભણશો. તો આપણે અત્યારે સૂત્ર એ કંઈ ભણવાના આવશે નહીં, આપણે ફક્ત એની થિયરી ભણવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહી અવસ્થા માટેના જે કંઈ પણ પેરામીટર્સ આપ્યા છે એ જોઈશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.